ये हिंदी में कभी कभी आ जाएगा तो वांधा नहीं है ना। तो તમારે આખો દિવસ આજ બધું જોવાનું છે। હવે આપણે ગલતેશ્વર આવી ગયા છે, क्योंकि उधर जो हम नहीं पहुंचे ना टाइम सर तो वरसाद आ जाएगा ना, फिर हम पलट जाएंगे ने એવું બધું हो जाएगा। મિત્રો ફાઇનલી આપણે પાર્થ વોટરફોલ પહોંચી ગયા છીએ। તમારો વોટરફોલ જોવો જ છે ને, લ્યો બતાવું। નાખીએ ત્યારે ઉગાડે એમ તરુ નાખ્યું છે, તરુ હે તરુ નાખ્યું છે, બિયારણ નાખ્યું છે ભાતનું। ભાત આ લોકો ભાત ઉગાડે છે મિત્રો, અને એ કઈ રીતે એની પ્રોસેસ હોય। ધીમે 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 બાણભા હિલ સ્ટેશન અમે પહોંચી ગયા છીએ, અને આ અહીંનો ગેટ છે। એક ચડાઈ છે અને કેવી ફિસલન છે, આ રીતનું કંઈક ટ્રેકિંગ છે। થોડાક સુધી આ દાદરા આવશે, બાકી પછી ઉપર તો આમનામ જ જવાનું છે। હેલો મિત્રો, હું છું તમારો હરી ને મેં બહુ ભારે કરી। તો આજ આપણે જવાનું છે બાણભા હિલ સ્ટેશન। હવે બાણભા હિલ સ્ટેશન સુરતથી લગભગ 62 થી 65 કિલોમીટર જેવું થાય છે, અને ત્યાં હિલ સ્ટેશન મતલબ આપણે ટ્રેકિંગ કરવાનું છે, અને એ રીતનું બધું નજારા બહુ જોરદાર આવે છે। કોઈને એક દિવસ માટે જવું હોય ને તો બાણભા હિલ સ્ટેશન જ જવાય। બપોરે જવાનું અને સાંજે આવી જવાનું, અને રસ્તામાં આપણે ગલતેશ્વર મંદિર આવે છે, ગલતેશ્વર મહાદેવનું મંદિર, અને એક પાર્થ વોટરફોલ કરીને આવે છે। તો આ ત્રણ વસ્તુ આપણે આજે કવર કરવાની છે, તો બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે। મિત્રો હવે અમે કામરેજ પહોંચી ગયા છીએ, ફૂડ ગલીમાં, ખાઉદરા ગલીમાં। હવે इधर हम कुछ नाश्ता बाश्ता करते हैं, कुछ नाश्ता कर डालते हैं થોડા થોડા। ફાફડાનો ઓર્ડર કરી દીધો છે, અને હવે તમે જો એક વસ્તુ કહેવાની હતી, બાણભા જતા હોય ને તો કાં નાસ્તો લઈને જાજો, કાં નાસ્તો કરીને જાજો, કારણ કે ત્યાં કાંઈ મળતું છે નહીં। અભી नाश्ता वास्ता कर लिया है, अभी आगे हमारा सफ़र शुरू करते हैं। ये हिंदी में कभी कभी आ जाएगा तो वांधा नहीं है ना कोई को, तो कमेंट में लिख देना। अने अभी आगे गलतेश्वर दिखाऊंगा मैं, शिव जी का मंदिर है, और दर्शन करते हैं सुबह सुबह, शिव जी के दर्शन करके अपना सफ़र आगे बढ़ाते हैं। हाँ, पाछળ તમે જે જોઈ શકો છો કામરેજનો પુલ છે, અને આમ પાછળની સાઈડ સુરત જાય છે, અને આગળ ગલતેશ્વર ને બાણભા હિલ સ્ટેશન જવા માટે આ રસ્તો છે। તો મજા આવી ને, જોયો ને વિડીયો? આ રોડનો શો કેવો આવે છે, એકદમ આમ ધરતી ઉપર લીલી ચાદર પથરાઈ ગઈ હોય ને એવું છે। તમે એકવાર આ બધું તમે જોવો તો ખરા, આ જે બાજુ નજર નાખીને એ બાજુ નકરી ગ્રીનરી જ છે, બાકી બીજું કાંઈ દેખાતું જ નથી। અને આ ચોમાસાનું જ હોય બધું, બાકી કાંઈ નહીં। અને હજી તો તમારે આખો દિવસ આ જ બધું જોવાનું છે। હવે ગલતેશ્વર અહીંથી થોડુંક જ છે, તો અમે દાદાના દર્શન કરી લઈ મહાદેવ ભગવાનના, અને પછી ત્યાંથી આપણે પાર્થ વોટરફોલ જવાનું છે। ત્યાં થોડુંક ઓફ રોડિંગ છે, એટલે તમને ગ્રીનરીથી હટીને એક ઓફ રોડિંગની મજા આવશે, અને પછી આપણે હિલ ક્લાઇમ્બિંગ કરવાનું છે, મતલબ પર્વતારોહણ કરવાનું છે આપણે। તો બન્યા રહેજો વ્લોગમાં, ફૂલ મજા આવશે। આજે આખો દિવસ આપણે એન્જોય કરવાનો છે સાથે। હવે આપણે ગલતેશ્વર આવી ગયા છીએ, અને આપણે મહાદેવના દર્શન કરી લઈએ। આ આપણું પિન લોકેશન છે, પિન મેન લોકેશન આગળ છે, તો તમે એકવાર મૂર્તિની સુંદરતા જુઓ।
મુખ્ય મંદિર છે અને આ મૂર્તિ આ લોકોએ બનાવી છે, બહુ જોરદાર છે. અને પાછળ કૈલાશ પર્વત છે, એની નીચેથી સામેથી 12 જ્યોતિર્લિંગનું પ્રદર્શન છે, જે દર્શન કરવાના જોવાનું. અને અહીંયા ત્રિવેણી સંગમ થાય છે, ગંગોત્રીનો, તાપી મૈયાનો ત્રિવેણી સંગમ અહીંયા થાય છે, એટલે ત્યાં બધા સ્નાન કરવા જાય છે. પણ આ ચોમાસાના કારણે બધું બંધ છે. अभी हम इधर से निकल जाता है, कारण के जे जगह पहुंचना पड़ता है ना वो इधर से बहुत दूर पड़ता है, क्योंकि उधर जो हम नहीं पहुंचे ना टाइम सर तो वरसाद आ जाएगा ना, फिर हम पलट जाएंगे ने એવું બધું हो जाएगा. એટલે તમને એમ होता होगा कि ये बाबा हिंदी ठोक रहा है, लेकिन हमको मज़ा आता है, हमको नहीं आवड़ता है तो हम ऐसा बोल देते हैं. आप लोग एंजॉय कीजिए, आगे आगे देखिए होता है क्या. મિત્રો ફાઇનલી આપણે પાર્થ વોટરફોલ પહોંચી ગયા છીએ. તમારે વોટરફોલ જોવો જ છે ને? લ્યો બતાવું, લ્યો જો આ વોટરફોલ છે હો. પછી ન કહેતા અમને ન બતાવો. હવે એમાં એવું છે, આપણે જ્યાં ગયા હોય ને ત્યાં કંઈ સારા વાટ હોય જ નહીં. આમ જો શરૂ રસ્તા ઉપર આ રીતે ઢગલો થઈ ગયો છે અને આખો રોડ ખરાબ થઈ ગયો છે. આમાં બધા ખટારાવાળાને ઘુસાડી દે ને ગમે એમ, એટલે આવું જ થાય. આમ જો તમે રસ્તાની હાલત તો જો, આમાં કઈ રીતે જવું. અહીંયાથી હજી 1 કિલોમીટર અંદર છે, તો આપણે આજે 5 વોટરફોલ નહીં જોઈ શકી, પણ તમે 5 વોટરફોલનું પાણી જોઈ લ્યો. આ ત્યાંથી જ આવે છે પાણી. આપણા તો નસીબ જ આવા છે. ફોટોશૂટ કરવા ઊભા રહ્યા હતા અને ફોટોશૂટ કરી લીધું. અને આ તમે નજારો એકવાર નોટિસ કરો. આવી રીતે નાના નાના ઝરણા ઉપરથી, પહાડની ઉપરથી આવ્યા કરે છે અને રસ્તો એકદમ સુમસાન છે. આજુબાજુ આગળ પાછળ કોઈ નહીં, અમે બે જ. જોકે અમે 3, હું, સાહિલભાઈ ને આ એક એક્સ અમારી. તો મિત્રો અમે જાતા હતા ને તો રસ્તામાં એક જોરદાર મકાન મળી ગયું છે જોવા, તો હું તમને બતાવું. આ લોકોની લાઈફસ્ટાઈલ ને એ બધું આપણે એને પૂછીએ. અને તમે જોવો એ ભાઈના હાથમાં કંઈક છે. આ શું છે? કંટોલા. બનાવે શું છે? કંટોલા. કંટોલાનું શાક તમે બનાવો. આ તમે જાતે જ ઉગાડો? તમે જાતે ઓર્ગેનિક વસ્તુ જ ખાવાની? હા વળી. કોઈ દિવસ બીમારી જ ન આવે એમ ને? હા વળી. દવા તો લેવાની જ નહીં. દવા એટલે હું અહીંયા કોઈને ખબર જ નથી. આમ જો એ લોકોની લાઈફસ્ટાઈલ, એક બાર ઢોર બાંધ્યા છે, આ મકાન છે અને પાછળ ખેતર, પાછળ જ ઉગાડો ને બધું. આ રીતનું છે આ લોકોની સિસ્ટમ. તો ખૂબ આનંદ આવ્યો. તમને કેવું લાગ્યું? આનંદ લાગે ને. આનંદ લાગ્યો. હવે ફાઇનલી મિત્રો ધીમે ધીમે બાણભાઈ હિલ સ્ટેશન અમે પહોંચી ગયા છીએ. અને આ અહીંનો ગેટ છે. અને આ જે રસ્તો છે ને, ગેટથી ડાબી સાઈડનો જે આ રસ્તો છે ને, એ સીડીવાળો રસ્તો છે. તમારે હિલ સ્ટેશન પર સીડીએથી જવું હોય ને તો ત્યાંથી જવાનું. અને આ જે ગેટની અંદરથી તમે જાઓ ને, એટલે જે હિલ સ્ટેશન છે ને પાછળનો, તમારે ક્લાઇમ્બિંગ કરીને ઉપર જવું પડશે. એટલે તમારે ટ્રેકિંગવાળો ટ્રેક છે. તો કોઈને એવી ઈચ્છા હોય એડવેન્ચર કરવાની તો અહીંયાથી જઈ શકે, નકર પછી પાછળની સાઈડ સીડી ચડીને જવાનું છે. એટલે આપણે તો અહીંયાથી ચડશું અને સીડીએથી ઉતરી જાવ, એવો આપણો આજનો કાર્યક્રમ છે. તો બન્યા રહેજો, મજા આવશે. હવે ફાઇનલી આપણું ટ્રેકિંગ ચાલુ થાય છે અને વરસાદે આવે છે. તો જોઈએ આગળ કઈ રીતનું છે, કેવીક ચડાઈ છે અને કેવીક ફિસલન છે. આ રીતનું કંઈક ટ્રેકિંગ છે. થોડાક સુધી આ દાદરા આવશે, બાકી પછી ઉપર તો આમનામ જ જવાનું છે. તો હું ને સાહિલભાઈ બે હાયલા જાય છે ધીમે ધીમે, અને જોઈએ આગળ તમને બતાવું ઉપરના નજારા. હજી તો અમે ચાલુ કર્યું છે ટ્રેકિંગ, પણ આ જે નજારા હજી ચાલુ કર્યા ભેગા આવવા માંડ્યા છે ને,
એ જ આપને મોટિવેશન આપે કે હજી ઉપર ચડો સારા નજારા આવશે. એટલે આપણે ઊભું રહેવાનું થતું જ નથી. શું વાતાવરણ છે યાર, પવન આવે છે, વરસાદ આવે છે ધીમો ધીમો, અને આમ ચારેય બાજુ તમે જોવો ડુંગર, નકરા ડુંગર. બતાવો કેવા ડુંગર છે. હા, અમે ચડવાનું ચાલુ તો કરી દીધું, પણ આ કઈ હેલું નથી. આ જે બધા પથ્થર દેખાય ને, બધા લહરે એવા પથ્થર છે. માણસ લહરી जाता है, इधर नहीं आवने का, उधर से घूम के आवने का, इधर तो लहर जाता है. अभी हम देखो ऐसे चढ़ते हैं. હવે પોણો ડુંગર ચડી ગયા છીએ અને થોડા થાકી ગયા છીએ, કારણ કે વરસાદ ને આ બધું ચીકણું આવે ને એટલે ઠકાઈ જાય. પણ તમે અહીંયાથી જે વ્યૂ આવે છે ને ભાઈ સાહેબ, ચારેય બાજુ આમ જ્યાં નજર જાય ત્યાં આ રીતના પહાડો જ પહાડો, અને એ પહાડોની વચ્ચે હરિભાઈ આજ ભારે કરી નાખી ભાઈ. અહીંયા મિત્રો એક રસ્તો આવ્યો છે વચ્ચે કેડી જેવો. તમે એકવાર એ રસ્તાની સુંદરતા નિહાળો. આ રીતે નાનો એવો રસ્તો છે અને આ સાઈડથી આવવાનું ને આમ જવાનું. પણ આ જે રસ્તો છે ને અહીંયાથી અંદર વયા જાય ને એવું છે, ખુલ્લું એકદમ. ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા છીએ. થાકી ગયા હો પણ ઉપર આવવામાં. અને અહીંયા આ રીતે એક મંદિર છે જ્યાં આદિવાસી લોકોના દેવ પૂજાય છે. એ લોકોને કેવું હોય કે પહેલો પાક લઈને ત્યારે અહીંયા પગે લાગવા આવે અને ત્યારે એને બધો ચડાવો કરે. એટલે એ લોકો બહુ માને છે. તો હું તમને બતાવું. આપણે દર્શન કરી લીધા ભગવાનના, અને આ દાદર છે પગથિયાથી સાઈડમાંથી ઉતરીને ફરીને સામે નીચે તમને કાર દેખાય ને ત્યાં જવાનું હોય છે. પણ એ બહુ દૂર પડી જાય ને અમે ગાડી પાછળ મૂકી છે, એટલે કદાચ અમે પાછા ટ્રેકિંગ કરીને જ નીચે ઉતરશું. હવે આગળ બન્યા રહ્યો, કઈ રીતે આગળ અમે નીચે જઈએ છીએ બતાવીશ. બસ તો હવે ઉપર તો એટલું જ હતું. હવે અમે નીચે ઉતરી જાય છીએ, કારણ કે હજી સુરત જવાનું છે અને રસ્તામાં ખબર નહીં કેવો વરસાદ આવી જાય. અને વાગવામાં થઈ ગયા છે 5. અમે 2 વાગે ચાલુ કર્યું હતું. રસ્તામાં ધીમે ધીમે ચડતા ઉપર પહોંચ્યા, આટો પાટો માર્યો, દર્શન કર્યા અને હવે નીચે ઉતરી છીએ. અને इधर लहराई जाता है, देखो ये पग है, ये से धीमे करके उतरना पड़ता है, नकर लहराई जाता है ना तो हाव बहरा बोल जाता है. એટલે હવે બ્લોગ થોડીક વાર બંધ કરવો પડશે. નીચે જઈને હું તમને બતાવું કઈ રીતનું છે અમારા આગળનો પ્રોગ્રામ. ફાઇનલી મિત્રો અમે નીચે આવી ગયા છીએ. આખો હિલ ચડીને ઉતરીને ઉપર દર્શન કરીને થોડા ઘણા ફોટો શૂટ કરીને આવ્યા અને મજા આવી. વાતાવરણને સાથ આપ્યો, વરસાદ બહુ આવ્યો નહીં, પવન ધીમો આવ્યા કર્યો એટલે થાક ન લાગ્યો. અને હવે અમે તો અહીંયા મોજ કરી લીધી. તમે ક્યારે આવો છો અને આવતા હોય ને તો એકદમ જોરદાર જગ્યા છે. હું તો કહું આવો ને આવો, કારણ કે સુરતથી તો 60 કિલોમીટર જ થાય છે. એટલે તમે કદાચ બપોરે નીકળો ને તો અહીંયા ફરીને સાંજે નિરાતે ઘરે જમીન પહોંચી જાઓ. તો યસ મિત્રો, હવે તમને અહીંયા સુધીનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવતા રહ્યો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. અને હવે અમારો આગળનો પ્લાન જે છે એ આવી જ રીતનો કાંઈક એડવેન્ચરવાળો છે. તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહ્યો
અને સપોર્ટ કરતા રહ્યો અને જોતા રહ્યો કઈ રીતે અમે ફરીએ છીએ, કઈ રીતે તમને બધું બતાવીએ છીએ, કઈ રીતે અમે બધી મુસીબતોય ઘણી આવતી હોય એનો સામનો કરી છે. હજી સુધી કાંઈ આવી નથી ભગવાનની દયાએ, પણ કાંઈ આવશે તો એ આપણે બતાવશું. એવું કાંઈ નથી, આપણે પ્યોરિટીવાળા વ્લોગ જ બનાવવાના છે. બાકી જય શ્રી રામ, હર હર મહાદેવ. અહીંયા સુધી તમે બન્યા રહ્યા એના માટે થેન્ક યુ.